જય કુખાર મેડીમાં કુલદેવી માના હક અને અધિકાર તેવા તો પરમાતા જે શું પ્રવચન આપ્યું આપણે આગળ વિડીયોમાં જોશું. જય કુખાર મેડીમાં મહાકાળી મારા ડગલે ને પગલે હોય છે. માં મારી ચામુંડા, મારી ખોડિયાર, મારી આશાપુરા, મારી શક્તિ, કોઈ કે મારી અંબે, કોઈ કે મારી બુઢ ભવાની, કોઈ કે મારી હિંગળાજ, કોઈ કે મારી ઉમિયા, જે જેવા નોમથી પોતાની કુળની માતાને મોણવા વાળા છે ને એવી દરેકની માતાઓને આજ પેલા રવિવાર કીધું તું એની એ જ વાત ફરી આ રવિવારે કહીશ કે તારા દીકરાઓ જો મારા પારે એક આસ લઈને આયા હોય, કંઈક માગણી લઈને આયા હોય, દુઃખ દૂર કરવા આયા હોય તો કદાચ આ મારી વાત તું માતા હોંભરતી હોય ને તો તારા દીકરાઓને ખંચેરીને ખોરે લઈ લેજે. તો કદાચ મારા જેવી માતાના પારે માં કરીને ભટકવું ના પડે. તો તમારી માં એવું કહે છે કે હું તો દીકરા જોડે 24 કલાક રહું છું, પણ મારો દીકરો મને મૂકીને જગતની માતાઓ જોડે કૃપા લેવા જાય છે ઉસીની, પણ કોઈ દાડ મારી અસલ ભક્તિ એને જાગી એટલે હું ક્યાંથી કૃપા કરી શકું. કોઈ માં એવું કહે છે તમારી કુળની માતા કે મારો દીકરો ભલે કદાચ મને 2 ટાઈમ દીવાબત્તી કરતો હોય પણ એના ઘરમાં ચોખ્ખી રહેણી કેણી પવિત્રતા નહીં રખાતી ને એટલે હું માતા એની ઉપર કૃપા નહીં કરી શકતી. એટલે મારા સાનિધ્યમાં કદાચ હું એ જ શીખવાડીશ કે ભલે તમારા ઘેર તમારી કુળની માતાને તમે દીવાબત્તી ધૂપ ધુમાડા કરતા હોય, એની ભક્તિ કરતા હોય, એની આરતી કરતા હોય, પણ ઘરમાં થોડી પવિત્રતા અને રહેણી કેણી પાડી જોજો. તમારી માં કંકુના પગલા ના પાડત ગોડા હું બહુચર માતાને. પણ કહેવાય છે ઘર એક મંદિર કહેવાય, પણ મંદિરમાં જાઓ તો પવિત્રતા ચોખ્ખાઈ ખૂબ હોય. નાનપણમાં આવું વાંચ્યું, સ્વચ્છતા ત્યાં પ્રભુતા. તમારું ઘર એકદમ ચોખ્ખું રાખતા હોય, પવિત્ર રાખતા હોય તો તમારી કુળની માતા ક્યારેય તમારું ઘર છોડીને નહીં જાય. આટલું યાદ રાખજો, હું બહુચર માતા બોલું. એ રહેણી કેણી નીતિ નિયમ કદાચ કુળદેવી ના પાડી અને ખાલી કુળદેવી પકડીને કદાચ આગળ વધો ને તો તમારી કુળની માતા જેમ જેમ તમે એના ભક્તિ ભાવમાં રંગાશો, જેમ જેમ એના પ્રત્યે પ્રેમ વધશે ને એમ તમારી માં આશીર્વાદ રૂપે તમને અંદર પ્રેરણા પૂરશે કે દીકરા આવું કરજો, આવું કરજો, આવું ના કરતા. એવી પ્રેરણા પૂરી અને જીવનમાં કદાચ એની પ્રેરણાથી સારા કર્મો કરશો અને સારા કર્મો કરતા 6-12 મહિના કદાચ નીકળી જશે અને 6-12 મહિના પછી તમારી માં એવું અજવાળું બતાવશે ને મને માતાને ભૂલી જશો. યાદ રાખજો આટલું. માતાજી જોડે કંઈક પામવા માટે એની ખૂબ ભક્તિ કરવી પડે. તો જાણો છો ને મારા દીકરાએ મારી ભક્તિ ના કરી હોત તો હું પ્રસન્ન બનત, જાગૃત બનત ના થાત. પણ મારા દીકરાએ મારી ભક્તિ કરી એટલે હું પ્રસન્ન બની અને એની જે તે ઈચ્છાઓ હતી એની પૂરી કરી. તેવી રીતે તમારી માં જોડે કૃપા લેવા માટે તમારે ખૂબ ભક્તિ કરવી પડશે. તો કે માં ભક્તિ એટલે તો દીવાબત્તી ધૂપ ધુમાડા એ નહીં, અસલ પોતાની માં પ્રત્યેનો પ્રેમ એનો ભક્તિ કહેવાય. રાત દાડો બસ એનું જ યાદ આયા કરે આખો દાડો. જેમ રાત દાડો મને કુખાર મેળવી છે યાદ કરો છો ને તેવી રીતે તમારી માં ઘેર બેઠેલી છે એને રાત દાડો યાદ કરવાનું કદાચ ચાલુ કરી દો અને રાત દાડો એનું સ્મરણ મનમાં ચાલુ રાખો. કદાચ મારા જેવી ખુખાર મેલડીની જરૂર નહીં પડવા દે મારા મેલડીના રામ. તમારી માં એ જ કહે છે જો એક તું સોલંકી પેઢીની માતા છું તો તારા પારે મારા વસ્તીવાળી મારા દીકરાઓ માં કરીને જેવું કગરીને આવે છે, જેવું તને ભક્તિ ભાવ આલે છે ને એવા મારા દીકરાઓ મને હાલતા. મારા હાથર મોટી ચુંદડી લાવશે, ચરક મરક વાળી લાવશે અને ઘરની માની ચુંદડી તો ધૂર ખાતી હોય. મારી હાથર કાજુ કતરી લાવશે, બરફી પેડા લાવશે
અને ઘરની માતાને એક નારિયેળના હાલાદનો માણસ કોમ કરે તોય તે કંઈકની બાધાઓ માનતા હો, ઘરની માતાની બાકી હશે એવાય કંઈક બેઠા છે, તો તમારી માતાઓ તો લાચાર બને છે. જો તારી જોડે કંઈક ઈચ્છા છે ને, કંઈક માગણી છે ને, એ પૂરી કરવા માટે જો મારા દીકરાઓ છે એવા લાડ કરે છે, પણ એવા લાડ જો મારા દીકરાઓ મને કરતા થઈ જાય ને તો તારા પારે હું આવવા ના દઉં, એ માતા છું. પણ બધાને તો બીજી જ માતા પ્રત્યે ખુખાર મેલડી હેડો, ખુખાર મેલડી જબરા કોમ કરે છે. કરું છું અને બધું જોઈ જોઈને આયા છું, પણ ખુખાર મેલડી એકલી જબરી તમારા ઘેર બેઠી તમારા માટે જબરી છે. ખાલી ભક્તિ ભાવ જગાડો. ભક્તિ ભાવ કઈ રીતે જગાડવો? તો તમારી જ માને પ્રાર્થના કરવાની કે માં, ખુખાર મેલડીના સાનિધ્યમાં જઈ અને પ્રવચન સાંભળી માં મારી અંદર એવી પ્રેરણા થઈ કે માં આ બધું માગ્યા કરતા તારી ભક્તિ માગવાથી જે તે ઈચ્છાઓ ઓટોમેટિક પૂરી થઈ જાય. એવું સાંભળ્યું ને કે તમે જે માગણી ઈચ્છા કરો છો કે મારા આ થઈ જાય, ઘર બની જાય, દીકરાને સંબંધ થઈ જાય, નોકરી મળી જાય, વિઝા થઈ જાય, લોન થઈ જાય, બધી અરજીઓ રોજ નવી નવી અરજીઓ લાવો છો ને, તો એ અરજીઓ તમારી માં પૂરી કરી દે. પણ પૂરી કરવા માટે એની જોડે અરજીઓ કરશો ને કે માં મારું આ કરી દે, તે કરી દે, ફલાણું કરી દે, તો તમારી માં ક્યારેય નહીં વાપરે. પણ તમારી માને એવી પ્રાર્થના કરજો કે માં આ બધું નહીં હોય ચાલશે, પણ માં મને તારા પ્રત્યેની ભક્તિ ભાવનો પ્રેમ જાગન, બસ એવી કૃપા કર. તમારી માં એક જ આશીર્વાદ આવશે ને તમારી માં વગર નહીં રહેવાય. અને જે દાડો આ તાર બંધાઈ ગયો, જેને જે દાડો આ એક માતાનો દીકરાનો એક તાર બંધાઈ ગયો ને, પછી તો તમે કોકના બોલશો કે જા આમ, તોય તમારી માં કરી આલશે. તમારી વસ્તુ તો જુદી રહી. આ વાત થોડી ધોનથી વાપરજો. તમારી માગણી તો એક બાજુ રહી, પણ કદાચ તમે કોકના બોલશો ને કે જા આટલા દાડા નોકરી આવી જશે, તો તમારી માં છે ને તમારા બોલ હાચવવા, તમારી ઇજ્જત આબરૂ હાચવવા હતા ફલાણા નોકરી લઈ આલશે. તમારી માં તમારી લાજ રાખવા હતા. આ જેમ મારો દીકરો છે, મારો દીકરો કોઈને હાથ મૂકીને એમ કે જા આટલા દાડામાં થઈ જશે, ભલે મારો દીકરો બોલ્યો હોય, પણ મારા દીકરાના મુખે કદાચ એક શબ્દ નીકળ્યો હોય જા આટલા દિવસ, તો એની કદાચ એનો બોલ હાચવવા, એની આબરૂ હાચવવા, એની ઇજ્જત હાચવવા અત્તર એ બોલ્યો હોય ને એના અડધા દાડા હું ખુખાર મેલડી કામ કરી આલું છું. સમ મને મારો દીકરો વાલો છે, એ જે બોલે મારે બનાવવાનું છે. એવી રીતે તમારી માં ભલે બીજાનું તો ના કરે, પણ તમારા પૂરતું તો કરી આલે કે નહીં. તમારે બોલવાની જરૂર નહીં. તમારી માને નહીં ખબર મારા દીકરાને શેની ખોટ છે, શું જરૂર છે, નહીં ખબર. અને અત્યારે જે જરૂર છે એ તો તમારા જોડે સજ નહીં. રહેવા ઘર જરૂરી હશે તો ઘર છે ને તમારે જો રહેવા. તમે આગળ વારસદારમાં કદાચ વંશ વિલાય આગળ વધાર્યા છે, તમારે થોડી બાપ દાદાની મિલકત જમીન હશે અને સારી નોકરી હશે, શરીરે તંદુરસ્ત છો, તો તમારી માની આ કૃપા જ છે. પણ તમે પેલા પ્રવચનમાં કીધું તું, આ ફરી એક કડી જોઈન કરું છું, તમે તમારી મનની મરજીનું ચલાવશો કે માં આમ થઈ જાય તો મોનું આમ થવું જોઈએ, આટલા દાડામાં થવું જોઈએ, મારી માં કામ કરવાની હતા પ્રમાણ મળવું જોઈએ, મારી માં કામ કરવાની મને સપને આવીને કહેવી જોઈએ, મને રૂબરૂ આવીને કહેવી જોઈએ. આ બધી માગણી અને અરજી બંધ કરી દેજો. બસ એની જોડે માગો ને, જો જાઓ ને, જો તમારી માતાને આગળ દીવાબત્તી કરો ને તારે એને એક જ પ્રાર્થના કરજો કે માં મારે કશું જોતું નહીં. ભલે અંદરથી તો કદાચ જોતું તો હશે જ, મારે કે ગોડી નહીં ખબર ના પડે, ભલે પણ ભોળિયો છે, મારો દીકરો છે એમ કરીને તમારી વાત એ હોભર છે. અને હોભર છે પ્રાર્થના કરશો ને કે માં મારે કોઈ નહીં જોતું, મને બસ તારી ભક્તિ હાલ દે, તારી ભક્તિમાં પ્રેમ જગાડ દે, બસ હું તારા પર રહી ના શકું, બસ મારે આ જોઈએ. ખાલી તમારી માં આટલી તમારી પ્રાર્થના હૃદયની હશે ને સાચા વિશ્વાસની હશે કે મારી માં મારો કુળનો દીવો મારા ઘેર સાક્ષાત બેઠો છે. ખાલી હાથ જોડી અને આટલી પ્રાર્થના કરી જોજો. બીજે દારથી હોનાનો હુરત ના આવું દોડાવું ખુખાર મેલડી નહીં. ચમ તમે તો માને માગી લીધી, સંસારની વસ્તુ મૂકી અને તમે માને માગી લીધી. હવે માન જ જે પોતાની માં જ માગી લે, માં મળી જાય જેને, એને સંસારની કોઈ વસ્તુની માગણી કરવાની જરૂર રહે?
તમારી મનની ઈચ્છાઓ બધી જ પૂરી થાય એમ છે, પણ તમે વારે ઘડીએ પ્રાર્થના કરી કરી અને દીવા કરી કરી એની જોડે કોમ ના હોપશો, આ કરી આલ, પેલું કરી આલ, પેલું કરી આલ. ભલે દુઃખ પડે તો વેઠી લો. હજુ કહું છું, હું કુખાર મેલડી તમારો સહકાર બની સાર્થક બની જઈશ અને કૃષ્ણની જેમ તમારો રથ હાંકવા બેહી જઈશ, પણ દુઃખ પડે તો વેઠી લેજો. દુનિયાના ગમે તેવા નડતર હશે, ગમે તેવી માતા નડતી હશે, ગમે તેવા તળિયાના દેવ નડતા હશે, ગમે તેવા કરેલા કર્મો નડતા હશે, પણ જે દીકરો કદાચ કુળદેવીના શરણમાં એના ખોડામાં એક વખત જતો રહ્યો એટલે કદાચ ભગવાન ધારે ને તો તે કશું તમારું બગાડી ના શકે. એનું નામ કહેવાય માં. એવી રીત બધાની માં છે, પણ પેલા તો શંકા થતી કે માતા હોય, પણ મને જોઈને તો હવે વિશ્વાસ ઓધરો થઈ ગયો કે ના ના, આવા કાળા કળિયુગમાં જાગતી માતાઓ છે. થયો કે નહીં? માં હજારો ભૂવા ફર્યા પણ તારા જેવી જોઈ ના જોઈ. થાય છે ને? મને જોઈને તો એક દેવી શક્તિ પ્રત્યે તમને ખૂબ વિશ્વાસ વધી ગયો. અરે આવા કાળા કળિયુગમાં આવી માતા થાય છે ને? નવાઈ લાગે છે ને? કઈક કઈક નાસ્તિક માણસો એ આસ્તિક બની જાય મારા સાનિધ્યમ. પેલા એવું કહેતા કે ભાઈ આ બધી માતા બાતા કશું હોય ને, આ તો ધતિંગ છે, નાટક છે, આ તો બધા ખેલ છે. પણ મારા સાનિધ્યમ જે ખાલી